હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ? મજામાં ને? ફાઇનલી આઈએમપી એસે મેં તમને આપી દીધા વિથ આન્સર, સાથે સાથે આઈએમપી ઈમેલ રાઇટિંગ આપી દીધું. હવે વારો છે આઈએમપી પિક્ચર ડિસ્ક્રિપ્શનનો. સાચું કહું તો પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં કોઈ આઈએમપી નથી હોતું, પરંતુ હા, એમાં સ્ટેપ્સ હોય છે, એમાં પોઈન્ટ્સ હોય છે કે જેને ફોલો કરવાથી તમે પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં 5માંથી 5 માર્ક્સ મેળવી શકો. વિદ્યાર્થી મિત્રો, આપણી આ જ ચેનલમાં, જી હા, વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 9 ટોપર, આપણી આ જે વિદ્યાકુલ મતલબ કે આ જે યુટ્યુબ ચેનલ છે, એ ચેનલમાં 2 રેકોર્ડિંગ સેશન મેં તમને ઓલરેડી આપી દીધા છે. એક તો ભાઈ આપણું મતલબ કે એસે રાઇટિંગ, બરાબર? તમારું કયું એસે રાઇટિંગ? ખમો, એક જ મિનિટ રૂકો જરા. એસે રાઇટિંગ કે જે તમને એક્ઝામમાં કેટલા માર્ક્સમાં, તો કે 6 માર્ક્સમાં પૂછાય છે. તો આનો વિડીયો અપલોડ થઈ ગયો છે, ન જોયો હોય તો પહેલા આને જોઈ લેજો. જે તમે મને રિક્વેસ્ટ કરો છો કે આઈએમપી એસે આપો, આઈએમપી એસે આપો, આઈએમપી એસે આપો, તો એ આઈએમપી એસે મેં તમને અહીંયા આપી દીધેલા છે. નેક્સ્ટ એના પછી તમને ઈમેલ રાઇટિંગ પણ જોઈતું હતું, તો ઈમેલ રાઇટિંગનો વિડીયો પણ આપણે આ જ ચેનલમાં અપલોડ થઈ ચૂક્યો છે. થોડું સ્ક્રોલ કરજો એટલે તમને મળી જશે. ઓકે, અને આજે હું તમને આપું છું પિક્ચર ડિસ્ક્રિપ્શન. બેટા, પિક્ચર ડિસ્ક્રિપ્શન ટોટલ તમને કેટલા માર્ક્સમાં પૂછાય? તો કે 5 માર્ક્સમાં પૂછાય છે. એવું નથી કે આ તમને નથી આવડતું, બસ એમને સોલ્વ કરવાની ટિપ્સ નથી આવડતી, એમને સોલ્વ કરવા માટેની જે ટ્રીક છે એ ટ્રીક તમને નથી આવડતી હોતી, એટલા માટે પિક્ચર ડિસ્ક્રિપ્શન નથી આવડતું. ચાલો હું તમને શીખવાડું. જ્યારે કોઈ પણ પિક્ચર ડિસ્ક્રિપ્શનને સોલ્વ કરો, તો સૌથી પહેલા ઓબ્ઝર્વ કરો. આખું જે પિક્ચર તમને આપેલું છે એ પિક્ચરને ઓબ્ઝર્વ કરો. અહીંયા તમને એક ક્લાસરૂમનું ચિત્ર દેખાય છે. તો સૌથી પહેલા તો ચિત્ર શેનું છે એ લખો, બરાબર? ચિત્ર તમને શેનું આપેલું છે એ લખો. ત્યાર પછી એ ચિત્રમાં કઈ કઈ વસ્તુ છે એ તમે એમાં મેન્શન કરો, બરાબર? કઈ અને કેટલી વસ્તુ છે એ મેન્શન કરો. ત્યાર પછી એમાં કેટલા વ્યક્તિ છે, વ્યક્તિના કેટલા પ્રકાર છે, મતલબ કે બાળકો છે, કોણ છે, શું છે, મતલબ કે ગર્લ્સ, બોયઝ, એવી રીતે તમે એને ડિસ્ક્રાઇબ કરો કે ધેર આર મેની ચિલ્ડ્રન ઇન ધ ક્લાસ, અથવા 1 ટીચર ઇન ધ ક્લાસ, બરાબર? તો આ રીતે વ્યક્તિઓના નામ આપો ઇંગ્લિશમાં. ત્યાર પછી ક્રિયા ઉપર જાઓ. શેના ઉપર જવાનું છે? ક્રિયા ઉપર જવાનું છે કે કોણ શું ક્રિયા કરી રહ્યું છે. તો ધ ટીચર જે છે એ ભણાવી રહ્યા છે, અને બાળકો જે છે એ ભણી રહ્યા છે. હવે જે ભણાવી રહ્યા હોય એને શું કહેવાય? તો કે ટીચિંગ. અને જે ભણી રહ્યા હોય એને શું કહેવાય? તો કે લર્નિંગ. એ શીખી રહ્યા છે, એ ભણી રહ્યા છે, તો એના માટે લર્નિંગ વર્ડ છે. લર્ન એટલે શું થાય? તો કે શીખવું. અને ટીચ એટલે શું થાય? તો કે શીખવાડવું. નેક્સ્ટ એના પછી આખું એન્વાયરમેન્ટ એટલે કે વાતાવરણ ઉપર એક સેન્ટેન્સ બનાવો કે ભાઈ ક્લાસ જે છે એકદમ નીટ એન્ડ ક્લીન છે, મતલબ કે એકદમ સ્વચ્છ અને ચોખ્ખો ક્લાસ છે. નીટ એન્ડ ક્લીન એટલે શું થાય? તો કે સ્વચ્છ થાય અને ચોખ્ખો થાય. ઓકે, હવે આ એક સેન્ટેન્સ જે છે તમારે દરેક પ્રકારના સેન્ટેન્સમાં બેઠું જીક બોલાવી જ દેવાની છે. ચાહે કોઈ ગાર્ડનનું તમને ચિત્ર આપ્યું હોય, ચાહે કોઈ ઘરનું ચિત્ર આપ્યું હોય, ચાહે કોઈ તમને ક્લાસરૂમનું ચિત્ર આપ્યું હોય, કે કોઈ દરિયા કિનારાનું ચિત્ર આપ્યું હોય. તમે જુઓ, આ બધા પ્રકારના જે ચિત્રો છે કેવા હોય? ક્લીન જ હોય, એ સાફ જ હોય. તો આ એક કોમન સેન્ટેન્સ તમે બધામાં લખીને આવી શકો છો કે ભાઈ ધ પાર્ક ઇઝ નીટ એન્ડ ક્લીન. પણ ક્યાં લખવાનું છે? લાસ્ટમાં લખવાનું છે, વાક્યની શરૂઆતમાં લખતા નહીં. આ ભૂલના ગલતીથી પણ કરતા નહીં, ભૂલથી પણ ભૂલ નથી કરવાની. આને શરૂઆતમાં નહીં, આને છેલ્લે રાખો, કારણ કે સારી વાતો હોય ને એને છેલ્લે રખાય. તો સૌથી પહેલા સેન્ટેન્સ બનાવો કે ચિત્ર શેનું છે? તો ધીસ પિક્ચર ઇઝ અબાઉટ શેના છે? અને અહીંયા જો પહેલું જ તમને સેન્ટેન્સ લખેલું દેખાય છે, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ક્લાસરૂમ. આ જે છે એ એક ક્લાસરૂમનું ચિત્ર છે. ત્યારબાદ કઈ વસ્તુ ઉપર? ચલો વસ્તુ ઉપર વિચારો. ડસ્ટર છે, બોર્ડ છે, ચલો પેનનો કલર ચેન્જ કરું. ડસ્ટર છે, બોર્ડ છે, ચેર છે, ટેબલ છે, બાળકો છે, ટીચર છે, મેપ છે, અહીંયા તમને કબર્ડ આપેલું છે, અહીંયા તમને વર્લ્ડ ગ્લોબ આપેલો છે. આને શું કહેવાય? વર્લ્ડ ગ્લોબ કહેવાય. કે આખા વિશ્વનું એ શું છે? તો કે ગોળો છે, બરાબર? તો આખા વિશ્વનો અહીંયા તમને ગોળો આપ્યો છે. ગુજરાતનો નકશો છે, આપણા આખા ઇન્ડિયાનો નકશો છે અહીંયા.
બુક્સ પડી છે, બેન્ચીસ છે, તો કેટલી બધી વસ્તુ થઈ ગઈ. તો તમે કેટલા સેન્ટેન્સ બનાવી શકો છો કે ભાઈ સૌથી પહેલા વસ્તુ આપણે મેન્શન કરીએ તો ધેર ઇઝ વન વ્હાઇટ બ્લેક અથવા તો બોર્ડ, બરાબર, ખાલી બોર્ડ. કારણ કે અત્યારે કેવું છે કે રંગીન ચિત્ર છે, તમારી પાસે બ્લેક એન્ડ વ્હાઇટમાં હશે. તમને જ્યારે પેપર મતલબ તમારી પાસે હાથમાં પેપર આવશે તો એ કેવું હશે, બ્લેક એન્ડ વ્હાઇટ હશે. તો કલર મેન્શન ન કરતા બસ કહી દેજો કે ધેર ઇઝ અ વન બોર્ડ ઇન ધ ક્લાસ. ત્યાં એક બોર્ડ છે ક્લાસમાં. ધેર ઇઝ ચેર એન્ડ ટેબલ ઇન ધ ક્લાસ. ધેર ઇઝ વન ડસ્ટર ઓન ધ ટેબલ. જો આ ડસ્ટર છે, બરાબર, ડસ્ટર છે કે જે ટેબલ પર છે. બુક પણ ટેબલ પર છે. તો પર માટે શું વપરાય, તો કે ઓન વર્ડ વપરાય. પર માટે શું વપરાય, તો કે ઓન વર્ડ વપરાય. તો આપણે અહીંયા લખીએ કે ધેર ઇઝ અ ડસ્ટર ઓન ધ ટેબલ, અથવા તો ધેર આર ડસ્ટર એન્ડ બુક ઓન ધ ટેબલ, કે ત્યાં ડસ્ટર અને બુક ટેબલ પર છે. There is a chair near the table. Near, નજીક. નજીક માટે શું વપરાય, તો કે near વર્ડ વપરાય. તો આવા શબ્દો એટલે કે આવા જે નાના નાના પ્રિપોઝિશન છે એ નાના નાના પ્રિપોઝિશનનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવો. તો અહીંયા સુધીનું કામ થઈ ગયું. હવે નેક્સ્ટ આપણે અહીંયા જઈએ. હવે અહીંયા બધી વસ્તુ શેના ઉપર છે, તો કે દિવાલ પર છે. તો દિવાલ પર દર્શાવી હોય તો શું આવે, તો કે ઓન ધ વોલ આવે. તો there is an Indian map on the wall, and there is also Gujarat map on the wall. There are world globe on the shelf. બરાબર, shelf અથવા તો કબડ, આપણે કબડ કહીએ ને, તો એ કબડ પર. કબાટને શું કહેવાય છે, તો કે કપબોર્ડ એટલે કબડ. બરાબર, કબડમાં શું છે, તો કે એક વર્લ્ડ ગ્લોબ છે. તો આ જે વસ્તુના નામ તમે ઇંગ્લિશમાં આપી દીધા. હવે વ્યક્તિ મેન્શન કરો. ધેર આર ચિલ્ડ્રન્સ અથવા તો ધેર આર few children in the classroom. There is one teacher who is teaching her students, કે જે તેણીના વિદ્યાર્થીઓને શીખવાડી રહ્યા છે. તો અહીંયા શું થઈ ગયું, વ્યક્તિઓના નામ આવી ગયું, ક્રિયા આવી ગઈ. હવે વાતાવરણ વિશે કરી નાખો. આરામથી 10 થી 12 સેન્ટેન્સ તમારા થઈ જશે. છતાં પણ સેન્ટેન્સ બનાવતા નથી આવડતું તો રેફરન્સ સેન્ટેન્સીસ યુઝ કરો. રેફરન્સ સેન્ટેન્સીસ એટલે શું થાય કે સૌથી પહેલા જો અહીંયા મેં શું સેન્ટેન્સ બનાવ્યું છે કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ક્લાસરૂમ. ચલો આ સમજાઈ ગયું તમને. હવે તમે એને જાતે બનાવીને લખો. એકવાર વાંચી લો પછી તમે જાતે બનાવો. બીજું સેન્ટેન્સ વાંચો. ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઓન ધ બેન્ચીસ. વિદ્યાર્થીઓ જે છે એ ક્યાં બેઠા છે, તો કે બેન્ચીસ પર બેઠા છે. દે આર રીડિંગ. તેઓ શું કરી રહ્યા છે, તો કે વાંચી રહ્યા છે. ધેર ઇઝ અ ટેબલ એન્ડ અ ચેર ઇન ધ ક્લાસરૂમ. ત્યાં એક ટેબલ અને ચેર છે ક્લાસરૂમમાં. ધેર ઇઝ અ બિગ બ્લેક બોર્ડ. ત્યાં મોટું કાળું બોર્ડ છે. ધેર ઇઝ અ કબર્ડ ઇન અ કોર્નર ઓફ ધ ક્લાસરૂમ. ભાઈ ક્લાસરૂમના ખૂણામાં એક કબર્ડ પણ છે. કયા કબર્ડની વાત કરે છે, આવડા કબર્ડની વાત કરે છે. અહીંયા જે તમને દેખાય છે ને એ કબાટની વાત કરે છે. ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ટેબલ. ટેબલ પાસે ટીચર શું છે, તો કે ઊભા છે. તો ઊભા માટે એને શું યુઝ કર્યું, તો કે સ્ટેન્ડિંગ વર્ડ યુઝ કર્યો. સમજાય છે. સ્ક્રીનશોટ લઈ લો. ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. આ પિક્ચર ડિસ્ક્રિપ્શનની તમારે મસ્ત સુપર ડુપર શું કરવાની છે, તો કે પ્રેક્ટિસ કરવાની છે. ચલો સ્ક્રીનશોટ લઈ લીધો. વેરી ગુડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ. એન્ડ ભાઈ કોઈ બર્થડે સેલિબ્રેશન ચાલતું હોય તો સેમ પ્રોસેસ કરો. સૌથી પહેલા તો આ ચિત્ર શેનું છે એ લખો. ત્યાર પછી તમને ચિત્રમાં કઈ કઈ વસ્તુ આપેલી છે એ મેન્શન કરો. કઈ કઈ વસ્તુ છે. ત્યાર પછી ત્યાં વ્યક્તિના કેટલા પ્રકાર છે. ભાઈ ત્યાં વડીલો પણ છે, ત્યાં ચિલ્ડ્રન પણ છે. એટલે ભાઈ તમારે અહીંયા કેવું પડશે કે પેરેન્ટ્સ અથવા તો ફેમિલી મેમ્બર્સ એન્ડ ચિલ્ડ્રન. બરાબર, ભાઈ ફેમિલી મેમ્બર જે છે પોતાના બાળકો સાથે બર્થડે સેલિબ્રેશન કરી રહ્યા છે. નેક્સ્ટ એના પછી તમે અહીંયા કહો કે ભાઈ ક્રિયા તમારે મેન્શન કરવાની છે. ભાઈ કઈ કઈ ક્રિયા ચાલે છે. ભાઈ કોઈ ફોટો ખેંચી રહ્યું છે, તો કોઈ આમથી આમ દોડી રહ્યું છે, કોઈ ઢીંગલી સાથે રમી રહ્યું છે. તો અહીંયા આજે દીદી તમને દેખાય છે એ ગ્લાસમાં જ્યુસ લઈને આવી રહ્યા છે. ગ્લાસમાં શું છે, ભલે નથી પણ તમે એવું માની લો ને કે કારણ કે બર્થડે પાર્ટી છે તો ઓબ્વિયસલી પાણી તો હશે નહીં, કંઈક જ્યુસ હશે, કોલ્ડ ડ્રિંક્સ હશે, એવું તમે કંઈક અઝ્યુમ કરી લો અને સેન્ટેન્સ બનાવો. નેક્સ્ટ એના પછી આખું વાતાવરણ કેવું છે એ પણ તમારે મેન્શન કરવાનું છે. તો વાતાવરણ કેવું છે, તો કે હેપી છે. બધા કેવા છે, તો કે ખુશ છે.
બધા કેવા છે તો કે ખુશ છે અને બર્થડે પાર્ટી શું કરી રહ્યા છે કે તો કે એન્જોય કરી રહ્યા છે. જેમ કે હવે તમે એમના રેફરન્સ સેન્ટેન્સીસ જુઓ કે કેવા પ્રકારના એમણે સેન્ટેન્સ બનાવ્યા છે. આન્સર હંમેશા એઝ અ રેફરન્સ તરીકે જોઈ લેવાનો અને પછી એને જાતે સોલ્વ કરવા બેસવાનું. આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન ક્યારે ઘરે સોલ્વ કરતા જ નથી. ઘરે એને સોલ્વ કરવાનું શરૂ કરો, જે નથી કરતા એને શરૂ કરો. ચાલો વાંચો. This is a picture of birthday party. થઈ ગયું. શેનું ચિત્ર છે? બર્થડે પાર્ટીનું ચિત્ર છે. The room is decorated with ribbons and balloons. તો આ જે છે એને ribbons કહેવાય, આ જે છે એને balloons કહેવાય. તો શું કહ્યું કે રૂમ જે છે ડેકોરેટેડ એટલે કે શણગારાયો છે શેના દ્વારા? તો ribbons and balloons દ્વારા. ribbons એટલે કે ભાઈ આજે તમને અત્યારે આ ribbons દેખાય છે, બસ એને ribbons કહેવાય. And there are many children in the room. ભાઈ ત્યાં રૂમમાં ઘણા બધા બાળકો છે. જો તમને દેખાય છે ને, ઘણા બધા બાળકો છે. They are wearing birthday cap. birthday cap, you know birthday cap, जो कैप आती है ना, કોણે પહેરી છે birthday cap? किसी ने પહેરી है क्या? અચ્છા, किसी ने नहीं પહેરી birthday cap. અચ્છા, ઓકે. મતલબ કે આ જે તાજ છે એ તાજને એને શું કહ્યું છે? મતલબ કે birthday cap કહી છે. તો એ બધાએ birthday cap પહેરેલી છે. There is a cake on the table. ટેબલ પર શું છે? તો કે કેક છે. ત્યાર પછી there are many gift on the table. ભાઈ ટેબલ પર શું છે? તો કે ગિફ્ટ પડ્યા છે. જો અહીંયા ગિફ્ટ પડ્યા છે, દેખાય છે? અહીંયા ગિફ્ટ ઘણા બધા ગિફ્ટ ત્યાં પડ્યા છે. some gifts are laying on the floor. અને કેટલાક ગિફ્ટ જે છે એ જમીન પર પણ પડ્યા છે. અહીંયા દેખાય છે તમને? આ જમીન પર કેટલાક ગિફ્ટ પડ્યા છે. one lady is serving drinks. એક જે લેડી છે એ શું કરી રહી છે? તો કે ડ્રિંક સર્વ કરી રહી છે. while another is serving snacks. જ્યારે બીજા મહિલા જે છે એ શું કરી રહ્યા છે? તો કે સ્નેક્સ ડિલિવર કરી રહ્યા છે. તો જો એમણે કયો વર્ડ યુઝ કર્યો? સર્વિંગ વર્ડ યુઝ કરવું. તો જ્યારે કોઈ વ્યક્તિ કોઈને કંઈ આપે છે ત્યારે તમે શું કરી શકો? સર્વિંગ વર્ડ યુઝ કરી શકો. કોઈ કોઈને ખાવાનું આપે છે, કોઈ કોઈને પાણી પીવાનું આપે છે, તો યુ કેન યુઝ અ સર્વ વર્ડ. જેવી રીતે અહીંયા સર્વ વર્ડનો યુઝ થયો કે વન લેડી ઇઝ અ સર્વિંગ ડ્રિંક્સ. એક સ્ત્રી જે છે એ શું કરી રહી છે? તો કે ડ્રિંક સર્વ કરી રહી છે. જ્યારે બીજી જે છે એ શું કરે છે? તો કે ભાઈ સ્નેક સર્વ કરે છે. સર્વ કરવું મતલબ શું થાય? તો કે આપવું થાય. બરાબર, કોઈને આપી રહ્યા છે, કોઈને પીરસી રહ્યા છે. બીજો વર્ડ તમે યુઝ કરી શકો, પીરસી રહ્યા છે. તો પીરસી રહ્યા માટેનો તમને અંગ્રેજી શબ્દ ખબર પડી ગઈ. સર્વિંગ એટલે કે પીરસવું. તો હવે આ પીરસવા વર્ડને ઇંગ્લિશ વર્ડ જે છે એ તમારે યાદ રાખવાનું છે. પીરસવાને સર્વિંગ કહેવાશે. ડન, ક્લિયર? 10th માં તમારે આ શબ્દ ફરીથી આવશે તો અત્યારે જ યાદ રાખી લો કે પીરસવાને ઇંગ્લિશમાં શું કહેવાશે? સર્વિંગ કહેવાશે. ચલો નેક્સ્ટ આગળ જઈએ. A man has a bucket of flower in his hand and a camera around his neck. હવે માણસ પાસે બુકેટ એટલે શું થાય ખબર છે? આજે ફૂલોનો જે બકેટ હોય ને એને શું કહેવાય? ફ્લાવર બકેટ કહેવાય. શું કહેવાય? ફ્લાવર બકેટ. તો આ બકેટનો સ્પેલિંગ યાદ રાખી લેજો. બહુ મસ્ત સ્પેલિંગ છે. BOUQUET બકેટ. બરાબર, બોકેટ. જે રીતે તમને યાદ રહે એ રીતે પ્રોનાઉન્સિએશન કરો. પણ પછી ભાઈ રેગ્યુલર બોલતી વખતે સાચું પ્રોનાઉન્સિએશન કરજો. ફ્લાવર બકેટ. ઓકે, શું કહેવાશે? ફ્લાવર બકેટ. તો આ ફ્લાવર બકેટ. તો ફ્લાવર બકેટ કોના હાથમાં છે? આ માણસના હાથમાં છે. એની પાસે કેમેરા પણ છે, ગળામાં કેમેરા છે. તો ઘણું બધું, જેમ કે અહીંયા લિટલ ગર્લ પાસે એક ઢીંગલી છે. ઢીંગલીને તમે ડોલ કહી શકો. અહીંયા જે આ ગર્લ છે એ ડ્રિંક પી રહી છે, મતલબ કે ડ્રિંકિંગ વોટર જે પણ તમારે. એન્ડ ધે ઓલ આર એન્જોયિંગ બર્થડે પાર્ટી. વાતાવરણની જે રીતે વાત કરી, ધે ઓલ આર એન્જોયિંગ બર્થડે પાર્ટી. તે બધા બર્થડે પાર્ટીનો શું કરી રહ્યા છે? તો કે આનંદ માણી રહ્યા છે. ચલો ક્લિયર? ડન. તો આ છે તમારું પિક્ચર ડિસ્ક્રિપ્શન. બેટા લેખન વિભાગના આઈએમપી ક્વેશ્ચન્સ તો મેં તમને રેકોર્ડિંગ સેશન તરીકે આપી દીધા, એકદમ શોર્ટમાં અને સાથે એક્સપ્લેનેશન સાથે. અને એ એક્સપ્લેનેશન દ્વારા તમે ઇઝીલી કોઈ પણ પ્રકારના પિક્ચર ડિસ્ક્રિપ્શનને સોલ્વ કરી શકશો જો આ મેથડથી તમે પિક્ચર ડિસ્ક્રિપ્શન સોલ્વ કરો છો. બસ તમારે હવે જાતે સોલ્વ કરવાની શરૂઆત કરવાની છે. બીજું મેં તમને પહેલાં કહી દીધું, જણાવી દીધું, ફરી એક વખત યાદ કરાવી દઉં. એસે મેં તમને આપી દીધા છે, ઈમેલ રાઇટિંગ પણ મેં તમને આપી દીધા છે અને આજે પિક્ચર ડિસ્ક્રિપ્શન ખતમ કર્યા. આજ અહીંયા જ આ વિડીયોમાં હોમની બાજુમાં વિડીયોનો ઓપ્શન આવે, એ વિડીયોમાં તમને આ 3 વિડીયો મળી જશે. એકવાર જઈને જોઈ લેજો.
એમાં જે ટિપ્સ આપેલી છે, એમાં જે ફોર્મેટ આપેલી છે, એ ફોર્મેટને ફોલો કરજો. ડેફિનેટલી લેખન વિભાગમાં તમારા માર્ક્સ ઇમ્પ્રૂવ થશે અને ઇંગ્લિશમાં પણ તમારા માર્ક્સ ઇમ્પ્રૂવ થશે. ચાલો, મજા આવી આજના સેશનમાં? મજા આવી? તો બસ લાઈક કરી દો આજના વિડીયોને, સાથે સાથે તમારા મિત્રોને શેર કરી દો. એમને પણ કહો કે લેખન વિભાગમાં બેટા થોડી સી તૈયારી કર લે, હો જાएगा, सब कुछ हो जाएगा. ઠીક છે, ચાલો તો અહીંયા સુધી આપણે આજના સેશનને રાખીએ છીએ. અને બીજું એક જાતા સજેશન જરૂરથી આપીશ. અત્યારે 9th સ્ટાન્ડર્ડમાં છો તો આવતા વર્ષે તમે 10મા ધોરણમાં, એટલે કે તમારું બોર્ડનું વર્ષ આવશે, અને બોર્ડના વર્ષમાં જો તમારે સુપર ડુપર હિટ તૈયારી કરવી છે તો વિદ્યાકુલની આપણી ટોપર 2027ની બેચમાં જોડાવાનું ભૂલતા નહીં, બિલકુલ પણ નહીં. એપ્લિકેશન ડાઉનલોડ કરો અને અત્યારે જ જોડાઓ. ઓકે, બાય, ટેક કેર, સી યુ સૂન. આવજો. જય હિન્દ, વંદે માતરમ.